નમસ્કાર મિત્રો, આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની। સૌપ્રથમ વાત કરીએ તો આજનું સાંજનું હવામાન। અત્યારે જ્યારે આગાહી કરવામાં આવી હતી ગુજરાતમાં પણ વરસાદની, ત્યારે પાકિસ્તાન તરફ સર્જાયેલી સિસ્ટમના કારણે પાકિસ્તાનના અનેક વિસ્તારમાં વરસાદી માહોલ પણ જોવા મળ્યો છે। અનેક વિસ્તારમાં હળવા મધ્યમ વરસાદી ઝાપટા પણ શરૂ થઈ ગયા છે, જ્યારે મધ્ય ભારતના પણ અનેક ભાગોમાં વાદળછાયા વાતાવરણ સાથે છાંટાછૂટી થઈ હોવાની પણ શક્યતા વર્ણવવામાં આવી છે। આજે મોડી રાત્રે અને વહેલી સવાર સુધીમાં કચ્છના પાકિસ્તાન બોર્ડરીય વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવી શકે છે। ઉત્તર ગુજરાતના પણ કોઈ વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવી શકે છે, અને જો કોઈ જગ્યાએ લોકલ ડેવલપમેન્ટ સર્જાઈ જાય તો જે તે વિસ્તારમાં છાંટાછૂટી અથવા તો નાનકડા વરસાદી ઝાપટા પણ થઈ શકે છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કેજરીવાલને કોર્ટમાંથી રાહત મળી છે। દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ગોવા કોર્ટમાંથી મોટી રાહત મળી છે। કોર્ટે તેની સામે નોંધાયેલી એફઆઈઆરની ફરિયાદ રદ કરી દીધી છે। કેજરીવાલે એક મિટિંગમાં દરમિયાન કહ્યું હતું કે પૈસા દરેક પાસેથી લો, પરંતુ વોટ ફક્ત આમ આદમી પાર્ટીને જ આપો। આ નિવેદનને લઈને તેમની સામે એફઆઈઆર નોંધવામાં આવી હતી। આ કેસમાં કોર્ટે કેજરીવાલની અરજી પર એફઆઈઆર રદ કરી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એક બાજુ રૂપાલાને સમર્થન, બીજી બાજુ વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે। રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાના વિવાદ સામે ભાજપ દ્વારા રાજકોટ શહેરના વિવિધ વિસ્તારોમાં લોકસભાના સમર્થનમાં શહેરના વિવિધ વિસ્તારોમાં રાજકોટ છે મક્કમ, રૂપાલા સાથે અડીખમ સૂત્ર સાથેના પોસ્ટર લગાવવામાં આવ્યા છે। તો બીજી તરફ સુરેન્દ્રનગરના લીંબડીમાં પુરુષોત્તમ રૂપાલાના વિરોધમાં બોયકોટ રૂપાલાના પોસ્ટર લગાડવામાં આવ્યા છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હું આખા પાકિસ્તાનને હલાવી દઈશ। સચિને સીમા હૈદરના પાકિસ્તાની પતિ ગુલામ હૈદરની ધમકી પર પ્રતિક્રિયા આપી છે। સચિને કહ્યું છે કે 4 વર્ષ પહેલાં પત્ની અને બાળકોને કેમ છોડી દીધા, હવે તમે તમારા પરિવારને કેમ મિસ કરો છો। સચિને કહ્યું કે હું બોલતો નથી, પરંતુ જો હું બોલવાનું શરૂ કરીશ તો આખા પાકિસ્તાનને હચમચાવી નાખીશ। જો ગુલામ હૈદરે કંઈક કહેવું હોય તો પ્રેમથી કહે, પ્રેમ દ્વારા વસ્તુઓ ઉકેલાય છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રામલલ્લા તંબુમાં નહીં, ભવ્ય મંદિરમાં જોવા મળશે। પીએમ મોદીએ સહારનપુરમાં કહ્યું કે આ વખતે રામનવમી પર રામલલ્લા તંબુમાં નહીં, પરંતુ ભવ્ય મંદિરમાં જોવા મળશે। ભાજપ સરકારે મુસ્લિમ બહેનોને ટ્રિપલ તલાકના ચુંગાલમાંથી મુક્ત કર્યા છે। આવનારી પેઢીઓ આ કાર્ય માટે મોદીને આશીર્વાદ આપતી રહેશે। કોંગ્રેસ પર નિશાન સાધતા પીએમ મોદીએ કહ્યું છે કે કોંગ્રેસ કમિશનને પ્રાથમિકતા આપે છે। અમે ગરીબોને ઘર આપ્યા અને 25 કરોડ લોકોને ગરીબી રેખામાંથી બહાર લાવ્યા છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રૂપિયા 7.25 કરોડમાં વેચાયો છે મોબાઈલનો નંબર। દુબઈમાં એક અનોખો નંબર રૂપિયા 7.25 કરોડમાં વેચાયો છે। ધ મોસ્ટ નોબલ નંબર્સની ચેરિટી ઓક્શનમાં 058777777 નંબરની બોલી લગાવવામાં આવી હતી। આ બિડ યુએઈ સરકાર દ્વારા શરૂ કરાયેલા અભિયાનને સમર્થન આપવા માટે કરવામાં આવી છે। આ સમયગાળા દરમિયાન 10 ફેન્સી કાર નંબર પ્લેટ અને 21 વિશિષ્ટ મોબાઈલ નંબરની હરાજી કરવામાં આવી હતી। આ હરાજી દ્વારા કુલ 86 કરોડની રકમ એકત્ર કરવામાં આવી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભાજપના કાર્યક્રમમાં વિરોધ પ્રદર્શન। ભાજપના કાર્યક્રમમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। મળતી માહિતી મુજબ ખંભાળિયા ખાતે CR પાટીલની હાજરીમાં ભાજપના જિલ્લા કાર્યાલયના લોકાર્પણ કાર્યક્રમ ચાલી રહ્યો હતો, ત્યારે ક્ષત્રિય સમાજના લોકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। વિરોધ પ્રદર્શન દરમિયાન રૂપાલાની ટિકિટ રદ કરોના નારા પણ લગાવવામાં આવ્યા હતા। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સ્વાઇન ફ્લૂનો ભરડો, એકનું થયું છે મોત। ગુજરાતમાં સ્વાઇન ફ્લૂનો ભરડો લેતા સ્વાઇન ફ્લૂ અને કોરોના કેસમાં વધારો થયો છે। અકોટા વિસ્તારમાં વૃદ્ધાનું સ્વાઇન ફ્લૂથી મોત થયું છે। સ્વાઇન ફ્લૂના કેસોમાં વધારો થતાં મહાનગરપાલિકા એક્શનમાં આવી છે। વડોદરામાં સ્વાઇન ફ્લૂનો 1 અને કોરોનાના 4 દર્દીઓના કેસ સામે આવી ગયા છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 12 રાજ્યોમાં તાપમાન હજુ વધશે। દેશના 12 રાજ્યોમાં હીટવેવની અસર જોવા મળી રહી છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આંધ્રપ્રદેશ, તેલંગાણા, ઝારખંડ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, બિહાર, કર્ણાટક, ઓડિશા, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં તાપમાનનો પારો 43 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયો છે। આગામી દિવસોમાં આ રાજ્યોમાં ગરમી વધશે।
જ્યારે કેરળ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, આસામ અને સિક્કિમના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો સેમિસ્ટર 2ની પરીક્ષામાં છબરડો. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની BScની પરીક્ષામાં છબરડો સામે આવ્યો છે. સેમિસ્ટર 2ની પરીક્ષામાં 13ના બદલે 25 ગુણનું પ્રશ્નપત્ર પૂછવામાં આવતા વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મુકાયા હતા. કેટલાક પરીક્ષા કેન્દ્રો પર પેપરની બીજી બાજુ છપાયા વગરની નીકળી હતી. ફેક્ટ કમિટીમાં આ અંગે રજૂઆત કરવામાં આવી છે. કુલપતિએ કહ્યું છે કે પ્રશ્નપત્ર બનાવનાર વિરુદ્ધ કાર્યવાહી કરાશે. વિદ્યાર્થીઓને પૂર્વ ડેટાના આધારે માર્ક અપાશે. અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ક્ષત્રિય સમાજ રૂપાલાને માફ કરી દેશે, એવું રૂપાણીએ જણાવ્યું છે. રાજકોટ ભાજપ મધ્યસ્થ કાર્યાલય ખાતે ભાજપ સ્થાપના દિવસની ઉજવણી કરાઈ હતી. પૂર્વ CM વિજયભાઈ રૂપાણી ઉજવણીમાં જોડાયા હતા. તેમણે કહ્યું છે કે ક્ષત્રિય સમાજ માફી આપવાવાળો છે. ભરોસો છે કે સમાજ પુરુષોત્તમ રૂપાલાને માફ કરી દેશે. ભાજપની ભવ્ય જીત થશે. પરેશ ધાનાણીને જેટલો ફાયદો ઉઠાવવો હોય તેટલો ઉઠાવી લે, પરંતુ તેઓ ખરાબ રીતે હારશે. આ મારા શબ્દ યાદ રાખજો. અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો દાદરાનગર હવેલીનો કોંગ્રેસ ઉમેદવાર જાહેર કરવામાં આવ્યો છે. આગામી લોકસભા ચૂંટણીને લઈને કોંગ્રેસે તેની નવી યાદી જાહેર કરી છે. કોંગ્રેસે આજે વલસાડને અડીને આવેલા સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીમાં લોકસભા બેઠક પર ઉમેદવારના નામની જાહેરાત કરી છે. દાદરાનગર હવેલી બેઠક પર કોંગ્રેસે અજીત મહલાને મેદાને ઉતાર્યા છે. બીજી તરફ ભાજપે આ બેઠક પર કલાબેન ડેલકરને સીટની ફાળવણી કરી છે. અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો સુખોઈ 30 MKI ફાઇટરનું એક્સપ્રેસ વે પર ટચ. આજે લખનૌ અને આગ્રા એક્સપ્રેસ વે પર ભારતીય સેનાના સુખોઈ 30 MKI ફાઇટર જેટનું ટચડાઉન લેન્ડિંગ કરાયું હતું, જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો અપમાનનો બદલો 7 તારીખે મળશે, ગેનીબેન ઠાકોરે જણાવ્યું છે. ડીસામાં કાર્યકર્તાઓને સંબોધન કરતી વખતે પ્રદેશ પ્રમુખ CR પાટીલે કહ્યું હતું કે દરેક પેજ સમિતિના સભ્યો મતદાન કરે તો કોંગ્રેસના ઉમેદવારની ડિપોઝિટ જપ્ત થશે. જવાબમાં કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે કહ્યું છે કે મારી ડિપોઝિટ 18 સમાજના લોકો ભરવાના છે. તમે તેને જપ્ત કરવાની વાત કરીને જિલ્લાના મતદારોનું અપમાન કર્યું છે. આ અપમાનનો બદલો બનાસકાંઠાની જનતા આવતા મહિનાની 7 તારીખે આપશે. અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો સોનિયા ગાંધીના મોદી પર પ્રહાર. કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધીએ કહ્યું છે કે છેલ્લા 10 વર્ષથી આપણો દેશ એક સરકારના હાથમાં છે, જેણે બેરોજગારી, મોંઘવારી, આર્થિક સંકટ, અસમાનતા અને અત્યાચારોને પ્રોત્સાહન આપવામાં કોઈ કસર છોડી નથી. મોદી સરકારે જે કર્યું છે તે તમારી સામે છે. તેથી જ આ સમય નિરાશાથી ભરેલો છે, પરંતુ નિરાશાની સાથે એક આશાનો જન્મ થાય છે. આ દેશ માત્ર અમુક લોકોની સંપત્તિ નથી, આ દેશ આપણા સૌનો છે, એમ કરીને અત્યારે ચૂંટણીમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો આપણા દેશની લોકશાહી જોખમમાં છે તેવું સોનિયા ગાંધીએ જણાવ્યું છે. કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ જયપુરમાં છે. આ દરમિયાન સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધીએ કહ્યું છે કે મોદીજી પોતાને મહાન ગણીને દેશ અને લોકશાહીની મર્યાદાનું ચીરહરણ કરી રહ્યા છે. વિપક્ષી નેતાઓને ડરાવીને, ધમકાવીને અને દબાણ કરીને ભાજપમાં સામેલ કરાવવા માટે વિવિધ યુક્તિઓ અપનાવી રહ્યા છે. આપણા દેશની લોકશાહી જોખમમાં છે. અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો અમિત શાહ 19 એપ્રિલે ઉમેદવારીપત્ર ભરશે. અમિત શાહ આગામી 19 એપ્રિલે ઉમેદવારીપત્ર ભરશે. અમિત શાહ શક્તિ પ્રદર્શન સાથે ગાંધીનગર બેઠક પરથી ઉમેદવારીપત્ર ભરશે. અમિત શાહ 18 એપ્રિલે રોડ શો પણ યોજશે. ગાંધીનગર લોકસભાની તમામ વિધાનસભામાં રોડ શોનું આયોજન છે. અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો જમ્મુ કાશ્મીરમાં જોરદાર ભૂકંપના આંચકા. જમ્મુ કાશ્મીરમાં ભૂકંપના આંચકા આવ્યા છે. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ ઉપર 3.8 માપવામાં આવી છે. હાલ કોઈ નુકસાનીના સમાચાર નથી. આ પહેલાં ગુરુવારે મોડી રાત્રે જમ્મુ કાશ્મીર અને હિમાચલના ભાગોમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો થપ્પડ વાગતા બધું ઠીક થઈ જશે તેવું અધ્યક્ષે જણાવ્યું છે. કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલસિંહ મકરાણાએ ઉગ્ર પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે પુરુષોત્તમ રૂપાલાને થપ્પડ વાગતા બધું ઠીક થઈ જશે. 24 રાજ્યમાં કરણી સેના હાજર છે. દરેકને ઘરે ઘરે જઈને સમજાવીશું. ક્ષત્રિય સમાજ ભાજપને મત આપતો આવ્યો છે.
જો ભાજપ સમાજને અવગણવાની તૈયારી કરતો હોય તો અમે પણ ભાજપને અવગણવાના મૂડમાં છીએ. કમલ કા ફૂલ હમારી ભૂલ આ નારો અમે ચલાવીશું.